જેનું ઘર કલ્પવૃક્ષની નીચે હોય તેને કદી દરિદ્રતાનું દુઃખ હોય ખરું? ખરેખરી તાલાવેલી લાગી હોય તેવો અધિકારી જો મળી આવે તો સાધુ પુરુષો ગૂઢમાં ગૂઢ રહસ્ય પણ તેની આગળ પ્રગટ કરે છે. જે આંખોએ સંતોના દર્શન ન કર્યા તે આંખો નથી, પણ મોરપીંછ પરના ચાંદરણા જેવી છે, જે મસ્તક હરી અને ગુરુના ચરણમાં નમ્યા નથી. તે મસ્તક નથી, પણ કડવા તુંબડા જેવા છે. છીપમાં ચાંદીનો ભાસ થાય છે અને સૂર્યપ્રકાશમાં ઝાંઝવાના ઝરનો ભાસ થાય છે. ત્રણેય કારમાં એ ભાસ માત્ર ભાસ જ છે, છતાં કોઈ એ ભ્રમ ટાળી શકતું નથી. અર્થાત જાણવા માત્રથી ભ્રમ દૂર થતો નથી, અનુભવની જરૂર રહે છે. દાખલા તરીકે, જયો સ્વપ્ને શિરઃ કાટે, કોઈ પીનું જાગે દુઃખમ દૂરી ન હોય. જો સ્વપ્નમાં કોઈ માથું કાપી નાખે તો જાગ્યા વગર એનું દુઃખ દૂર થતું નથી. જાગ્યા નથી ત્યાં લગી બધો ભ્રમ, ને ત્યાં લગી બધું દુઃખ. જબ જબ હોય ધર્મ કી હાનિ, વડાહી અમૂર અધમ અભિમાની, કરહી અનીતિ જાહી નહીં વર્ણી, સિદ્ધિ વિપ્ર ઘેનું સુરધરણી. તપ તપ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહી કૃપાનિધિ સજ્જન પીરા. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મ અને અભિમાની અસુરોનું જોર વધી પડે છે, જેનું વર્ણન ન થઈ શકે તેવા અનાચારો તેઓ આચરે છે. બ્રાહ્મણને, ગાયને, દેવતાને અને ધરિત્રીને પીડે છે, ત્યારે દયાળુ પ્રભુ જુદે જુદે રૂપે અવતાર ધરી સજ્જનોના દુઃખોને દૂર કરે છે. બોલે વહી સે મહેશ તવ જ્ઞાની, મૂઢ ન કોઈ કેહી જસ રઘુપતિ કહી, જબ સો તસ તોહી ક્ષણ હોય. સંસારમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. ભગવાન જેને જે વખતે જેવો બનાવે છે તેવો તે વખતે હોય છે. હરિ ઈચ્છા બલવાન, ઈશ્વરની ઈચ્છા બલવાન છે. હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ, મારી પ્રતિજ્ઞા સત્ય છે. તુલસી જૈસી ભવિતવ્યતા, તૈસી મિલી સહાય. આપુ ન આવે તાહી, વહી મહી તહાં લઈ જાય. તુલસીદાસ કહે છે કે ભાવિ પ્રમાણે સંયોગો આવી મળે છે. જો ભાવિ પોતે ત્યાં ન આવે તો એને ત્યાં લઈ જાય છે. અર્થાત માણસ પોતાના ભાવિના હાથમાં કેદ છે. પરમ અકિમન પ્રિય હરિ કરે. જેની પાસે કંઈ નથી તે ભગવાનને ઘણો પ્રિય છે. ભગવાન પોતે જ તેનું સર્વસ્વ બનીને રહે છે. લોકમાન્યતા અનલસમ કર તપ કાનન દાહુ. લોકોની વાહવા અગ્નિસમી છે. તપના બાગને બારીને એ ભસ્મ કરી નાખે છે. તુલસી દેખી સુવેશ ભૂલહી, મૂઢ ન ચતુર નર, સુંદર કોકેહી પૈકી. બચન સુધાસમ અસન આહી. બહારનો સુંદર વેશ જોઈને જે ભૂલાવામાં પડે તે મૂઢ
ચતુર નહીં. જુઓને મોર કેવો સુંદર છે, તેની વાણી કેવી અમૃતસમી છે, પણ તેનો ખોરાક સર્પ છે.